હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે આપણે 9 થઈ ગયા ફ્રેશ અને આપણે જવાનું છે રાજકોટ, કારણ કે મારા ફઈ જરીક બીમાર છે એટલે એની ખબર કાઢવા જ આવી છે। એટલે હું ને બા જાય છે અને ભેગો બાનો દીકરો દેવાશે તૈયાર થઈ ગયો છે, કારણ કે હવે મમ્મી દીકરો નથી, હવે બા પાસે જ રહે છે। જો આપણે બાઈ દેવાસ ને અસલ ફુગો લઈ દે, કારણ કે હું હા મને ફુગો લઈ દેતા, એટલે હવે બા જો અને આને તો નવડે એવો બાઈ અને ટાઈટ ચીડી ઘડી કા તો ટાઈટ કેવી ચીડી તને ટાઈટ કેવી ચીડી કેમ કરતો તો આ ટોટો દઉં લે એમ કરતો કેમ કરતો હમણાં બતાવ દે હે અને ભાઈ ને કાલ જરીક આંખ પાસે લાગી ગયો, પાપડ માથે જો હોજો આવી ગયો। અસપરો બહુ છે, હા। ધ્યાન રાખવું પડે હે તો એમ ટાઈટ ચીડી થી જો કે રાત તો અત્યારે મને રોજ નવરાવી પણ 10 વાગે કેમ નવરાવી કે ઠંડી ઉડી જાય, અને આજ તો અત્યારમાં 7:30 વાગે આમ નવરાવી દીધું। તમારે ભેગું આવું છે એટલે ટાઈટ વધુ ચડે ને એ સીધ જવું આપણે સીધ જવું તારે ના હવે ભેરો જ આવે કાઈ હે સીધ જવું સીધ જવું છે તમારે રાજકોટ, પણ મારે ભેગો વાડી આવે તો હે લા વાડીએ જાને હે એવું કરું અને મારે જવું છે વાડીએ મરચા વીણવા, એટલે ભાઈને રાખવાની તકલીફ પડે ના નહીં જાવ, એટલે બાને કીધું આને ભેગો લેતા જાવ તમારે ગાડીમાં વાહે અથવાડે હા તો આવું છે એટલે બાને કીધું ભેગો લેતા જાવ એટલે હું મરચા વીણવા જઈ શકું, અને પાછા બપોર વહી આવશે એટલે એને હુંરાવ દેજો આવી એમ હા, અને એને એમ કે હું ક્યાંક ફરી આવ્યો કા દેવા રાજકોટ ફરી આવું છે તારે રાજકોટ ગમે કે ન ગમે તને એ મને એમ કે તુંય ઘરે રહેજે હા તે રહે હે અને હાલો મને ત્યાં રસ્તામાં વાડીએ મૂકતા જાજે હું વાડીએ ગંગાને પાવા જાવું પડે નીમ નાખવા તો તુંય રાજકોટ જમા, પણ મારો દીકરો બે ઘરે રહે એવું કરું એવું નથી કરું, તું ઘરે રહે હું જાઉં રાજકોટ, એવું ન હાલે ભાઈ। આપણે નીકળી ગયા એટલે દેવાંશ તો આમ ખુશાલ થઈ ગયો કે લઈ જાય છે એટલે ગાડીમાં બે ક્યાંક જવાનું છે એમ, અને મારે તો થોડીક વાર બેહવાનું છે, હમણાં ઉતરી જવાનું છે। વાડીએ મૂકવા આવશો કે રસ્તે ઉતારી દેહો? વાડીએ મૂકી જાય હે વાડીએ મૂકી જાવ તો સારું, બોલો ના પાડે જો હા નથી મૂકવા જાય વાડીએ હે તો મોડું થતું લઈ જાવી એમ કે હે મારે ન ખાવાનું મને લઈ જાવી છે લઈ ન જાવી, વાડીએ મૂકવા ન થાય રસ્તે ઉતાર દે અહીં ઉતાર દે તો હે તાર મમ્મી તો અહીં ઉતાર દેવા તો મારે સ્વેટર એ વાડીએ પડ્યું છે એટલે મને ઠંડી બહુ લાગે છે, મૂકી જાવ કે ટિફિન લઈ લીધું છે નાનજી બાપાનું, એટલે ઉપાદી નહીં, પછી બપોરે તમે જઈ આવો તો મારી રસોઈ ઘરે બનાવી નાખી, જો કે મારી તો ઘરે જ પડી, મારે તો હાલીને જવા આવવાનું છે, નાનજી બાપાને ટિફિન લઈ લીધું છે એટલે હવે હું નીકળું વાડીએ ને તમે આમ નીકળો રાજકોટ। અને આપણી વાડી કઈ શેતી નથી, અરે આ એક ખેતર વાંચે ને બીજું ખેતર આપણું સીધું, આ ખૂણો દેખાય ને મકાનનો ઈ વાડી આપણી હા હા બો આ ત્રીજા થાંભલે આપણી વાડી આવી ગઈ। હાલો હારો હાલો આવજો આવજો દેવાંશ, તાતા કહી દે વેલો બપોરે આવતો રહેજો હા ક્યાં જો આપણે ગયા તા ફઈની ખબર કાઢવા, અને ફઈને કઈ વાંધો નથી અને એકદમ તબિયત સારી છે, અને હવે આપણે ખબર કાઢી નીકળી ગયા, કારણ કે દવાખાને તો આપણે એટલો ટાઈમ નહોતો કે આપણે ફઈનો વિડીયો લઈ, ખાલી આપણી પાસે 10 મિનિટનો ટાઈમ હતો, એટલે અહીંયા કઈ આપણે વિડીયો નથી લીધો ને આપણે હવે ખબર કાઢી નીકળી ગયા બળિયા જવા માટે। અને આપણે દેવાંશભાઈ નિંદર કરી ગયા બા ખોટા ખાસું કા તો બોલે ખાસું કા હોઈ ગયો ઓ હારું લ્યો લે જાગવા લા જઈ ગયો હે એલા જઈ ગયો હા તો જાકે હે દેવાંશભાઈ ને આપણે ભેગા લઈ ગયા હતા, એને મજા આવે હે કારણ કે હમણાં બાનો દીકરો થઈ ગયો હે ને
એટલે બા પાંચ રીએ હે મમ્મી ભેગો તો જાતોય નથી કા દેવાસ કે હા કે રાજકોટ થી આપણે પોગી ગયા વાડીએ અને હવે વાડીએ આવ્યા એટલે આપણે નૈનાની મરચા વીણે હે એ બાજુ હવે જાય કારણ કે હવે તો નૈનાઈ કે હે નકર કે તમારે તો આટા જ મારવા એટલે કે રખડવું હે કામ નથી કરવું પણ ખરેખર નૈનાને ધન્યવાદ દેવો પડે કે હું કામ કરું તોય ભલે અને ન કરું તોય ભલે પણ નૈનાએ આપને કોઈ દી એમ નથી કીધું કે આ કામ ફરજિયાત તમારે કરવું જોઈએ કારણ કે ઈ એની રીતે કામ ચાલુ રાખે બે હાડા એટલે કે કઈ બોલે નહીં તો ન કરે કઈ નહીં કહું ખબર કામ કરો તો ના ના હકીકતમાં આપણે જે માણસ આપણું કામ કરતા હોય એનો આપણે આભાર માનવો જોઈએ પણ તું તો જો કે ઘરનું કામ કરશો કારણ કે કોઈ દી એમ નથી કીધું કે તમે આ નીંદાવો કે મરસા વીણાવો કે કોઈ કામ કરાવો હું ઘરે હૂતો હોય ને તોય નહીંના કામે વર્ગી જાય એટલે ખરેખર એને ધન્યવાદ દઈએ આપણે કે આપણો કોઈ દી વાદ નથી કર્યો નકર વાદ કરે ને તો ઘર હાલે નહીં ઘર વિખાઈ જાય આમાં શું છે વાત કરવાનું નથી કારણ કે મારા પપ્પા જોવા આવ્યા ને તઈએ ત્યારે ઓલા મહેતા સાહેબ આપણે હગાઈ કરાવી એને એમ કહ્યું છોકરો હેલ્ડી કીધું એને એમ કીધું તું એ કે હેલ્ડી કરે છે એટલે આપણે ખબર છે કે હવે કામ તો કરે જ નહીં હેલ્ડિંગ એટલે હેલ્ડિંગ કરતા હોય એની પાસે કામની તો આશા રાખવાની ન હોય એ વાત સાચી હો ઠરાવ હતો નકર માણસ ઠરાવ હું રાખે કે અમારી દીકરી કઈ કામ નહીં કરે અને અહીંયા તો મામો ઠેરાવ કરાવીને હગાઈ કરાવી ગયા છે એટલે મારે કઈ કહેવાનું નથી થતું અને આપને આપણું પપ્પાને જોઈને જ દીધી હતી ખબર હતી કઈ સેટિંગ કઈ હતું નહીં જઈને કામ જ કરવાનું છે એટલે આપણે જોયું જ તું એટલે આપણે બધી ખબર જ છે એટલે કઈ અફસોસ નથી અને હું નીરજ થઈ ગઈ ભગવાનની દયા કરી એવું કામ કરવું આળસ થતી નથી કામ કરીને એ જ સારું કા હા જાજુ કામ દેજો ભગવાનને કઈ એટલે હવે તમે ગયા તા રાજકોટ હું શાંતાભાઈની ખબર કાઢવા એની તબિયત કેમ છે જો હવે શાંતાભાઈની તબિયત તો કઈ વાંધો નથી શાંતાભાઈની આમ તો ઉંમર 80 ની આડે ગાળે છે અને કોઈ પણ ગઈઢા માણસ છે ને શિયાળો આવે ને એટલે થોડીક શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે શાંતાભાઈને અત્યારે ઓક્સિજન ઘટે છે એટલે ઓક્સિજન લેવલ જો હરખાઈ આવી જાય ને તો બે દીમાં ડોક્ટર રજા દઈ દે છે કઈ વાંધો નથી એમ તો સારું અત્યારે સારું છે આમ તો કઈ બીજી તકલીફ તો હતી નહીં એને બીજું કોઈ જાતની શરીરમાં તકલીફ નથી એક શ્વાસ લેવામાં જરાક તકલીફ પડે છે પણ એ રેડી થઈ જાય નહીં વાંધો કારણ કે એમ તો આપણે એ બોલે ચાલે વાતું બધી કરે પણ નોર્મલ શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં હવે તો ઝીણી નળી રાખી છે જે ઓલું માથે આમ ચડાવીને રાખે ને એ ઓક્સિજન નથી રાખ્યું હવે ખાલી નળી એક રાખી છે અને જનરલ વોર્ડમાં લઈ લીધા એટલે બહુ કઈ જોખમ નથી એમ સારું છે હવે આપણે રજા દે ને પછી મને લઈ જાજો આટો મારો હા પછી એક દી પાછા આપણે હે ને બે જઈ આવશું કાલ પરમદી રજા દઈ દે હે ને તો આપણે મરચાઈ વીણાઈ જાય મરચા હવે વીણાઈ જાય પછી હવે બે તમારો વાત નથી કરતી પણ માણસો ગોતવાની વાત કરું છું હવે હે ને ઠાઈકા છે એવી કમર દુખે છે કે વાત જવા દો એટલે કાલ 4 જણા વધુ ગોતી લ્યો ને એટલે પછી કાલ બુધ અને ગુરુ 2 દિવસમાં મરચા પૂરા કરી નાખો ના કાલ તો આવશે માણસો કીધા હે કાલ માણસો આવી જાહે વધારાના તો હા ઈ કામ એક કરવાનું જ છે માણસો ગોતવાનું થઈ જાય પણ તોય તમે એટલા વીણી નાખ્યા ઘણા વીણી હું તો 3-4 દી રખડવામાં જ છું આમથી આમ જવા આવવામાં પણ તેમ છતાંય ઘણા વીણી નાખ્યા આજ કેટલી આયરું લીધી આજ તો 1.5 નો જ આંકડો આવશે 1.5 પૂગી જાય ને કાંઈ વાંધો નહીં પછી હું આ ગાળો થોડોક લાંબો આવી ગયો હવે અને થોડાક મરચાઈ વધારે આવે આ ભાગ એકદમ જમીન સમતલ આવી જાય એટલે આ બાજુ પાયકા છે થોડાક વધારે કાંઈ વાંધો નહીં મહેનત બહુ સારી કરી ના માણસો વીણવા વાળા સારા હા તો જ હાલે ને માણસો કામ દે તો જ કામ મોકલે બાકી તો ઈ કામ ન કરે તો કઈ આયરું ખૂટે તો નહીં પણ માણસો આપણી વાડીએ જ રહે છે અને કામના બહુ સારા છે એટલે એને આપણે વખાણ કરવા પડે કારણ કે જે કામ કરતા એને કામના વખાણ કરવા પડે ન કરી તો એ કે અમારું તો કઈ બોયલા જ નહીં પણ જોતા નથી આમ જો માણસો મોર ને હું વાહે હા કરધણી વાહે રહી ગયા કઈ વાંધો નહીં કરના જ છે ને માણસો આપણે અને માણસ કોઈ હોય કોઈ માણસ મજૂર હોય જ નહીં
માણસ જ હોય. એ તો મજૂરી કરવી એ તો એક મજબૂરી છે. કારણ કે કોઈ ધંધો ન હોય એટલે ભૈણા ન હોય તો મજૂરી કામ કરવું પડે. પણ એ માણસ જ છે એટલે મજૂર તો કોઈ છે જ નહીં. આપણે સહી એમ જ ઈ છે એટલે ઘરના જ કહેવાય બધા. ખરેખર તો કોઈ મજૂર હોતા જ નથી. અને આપણે ખેડૂત એક ઈ મોટો મજૂર જ કહેવાય. કારણ કે આમાં ખેડૂતને હારા માયલી મજૂરી જ હુજે. આમાં કઈ ખેડૂત કરોડપતિ ન થાય. એટલે ખેડૂત મોટો મજૂર જ કહેવાય. આમ તો કામ કરીને મજા કરી કામ કરવાનું હોય, બીજું કાંઈ નહીં. આમાં મેન જો આમાં હે ને આ બાસકા ઉપાડવા નડે. આ બાસકું ઉપાડીને પછી પાછું આગળ આવી મૂકવાનું. ઈ વજન નડે. એની હિસાબે કમર દુખે. મરચા વીણવામાં કમર ન દુખે, એમાં દુખે. અને કઈ થોડીક વાર ઠલવાતા નથી. થોડુંક તો થવા જ દેવું પડે. મારો કમરનો દુખાવો મટી જાહે, પણ આ મરચા વેચીને મને ગોંડલ ખરીદી કરવા લઈ જાજો ને એટલે પરબારો મટી જાહે. ઈ પાકું લે. ખરીદી તારે હજી કરવી હોય ને ઈ છૂટમાં. બસ એટલે મને હે ને ત્યાં તો હાવ કમર મટી જાહે. બે હે ને હાડી લઈ લેજે 3,000-4,000 વાળી. એટલે વાંધો ન આવે. બીજું ઈ આપણે ઈ જવાનું પાકું. ઈ નક્કી કરી નાખું અગાઉથી. ખરીદી કરી લઈને અમારે એવું હોય, ખરીદી કરવા લઈ જાય ને એટલે હાવ આમ ગમે એવા બીમાર હોય તો હાજા થઈ જાય. તો આમ તો શેઠ કઈ તોય હાલે, કારણ કે શેઠ ની ઘોડે જ આટો મારીને વૈયા જોઈ છે. ઈ તો ઘડીક વાર તો મજા જ આવે. આ બધાને પૂછો, હું કહું મને એકને જ કઈ દુખતી છે તો આ છોકરીઓને બધાને પૂછ્યું તો કે અમને દુખે. ઈ કે જો હા પાડે તો હું તો કહું ગોળ હોય ને મને એકને દુખે. તમને પ્રેક્ટિસ કે પ્રેક્ટિસ ની મરસા વીણી ને એટલે કે દુખે. એટલે હવે તમે કયો ત્યારે રજા લઈ. જો 1 કલાકમાં ખબર પડી ગઈ ને. ઈ હજી તમે ખાલી બપોર લગન વીણી દો તો બીજે દી આખો દી બાને કીધે રાખો મને કર દુખે. સવારે બેઠા થાય જ ન હોકો. તું તાર મમ્મીને ફોન કર તો હું ના પાડું. હું બા છે તને કહું. હું હમણાં જઈશ મારા મમ્મી પાસે અઠવાડિયું રહેવા. તમે ઉપાધિ કરો. આ મરચા વીણવાની જ વાત છે. ના મારે રૂબરૂ કેવા જ જાઉં. આપણે રોકાવાનું જમા જ છે. ખબર ને મોસમ વાતનું. સારું હાલો દી આથું હે. કાયમ દી તો ઉગવાનો હે. કાયમ કામય કરવાનું જ છે. હવે દી જો હા વાત મી ગયો. લાલો ભાગ્ય. હાલો ટાઈમ થઈ જાય પછી રોકાય નહીં. દી ની ઘરે જાય, આપણે આપણી ઘરે જાય. જો આપણે સફેદ ચણા એટલે કે કાબુલી ચણા જે મોટા આવે હે. હું કે ઓલો ચના શું કે સોલે ચણા. સોલે ચણા. એનું વાવેતર કર્યું આપણે. અને આપણા ચણા ઉગીને કમ્પ્લીટ થઈ ગયા. એમાં કઈ ઘટે જ નહીં. એવી રીતે ઉગાવ આવ્યો છે. આપણે વાવ્યા અને હાથમે દી આપણે બીજું પાણ આપ્યું. કારણ કે આપણે એમ લાગ્યું કે હવે આમાં 70-80% આપણે દેખાઈ ગયા છે. એટલે હવે આને પાણી આપી દઈ. એટલે ક્યાંક નીકળતો હોય ને જો એને ઢેફું કે ધૂળ નડતી હોય તો જમીન પોસી થઈ જાય. એટલે એકદમ નીકળી જાય. અને આપણે કમ્પ્લીટ નીકળી ગયા. અને આપણે વીઘે વાવેતર કેટલું કર્યું તો કે 28ની જારીએ વાવ્યા. વીઘે આપણે 30 કિલો ચણા નાખ્યા. કારણ કે આ ચણાનું આપણે અનુભવ નથી. પણ આપણે કોઈ પણ વસ્તુ વાવી તો એનું આપણે માર્ગદર્શન કોઈ પાસે લઈ તો આપણે ખબર પડે કે આ ચણા વાવો તમે એટલે 30 કિલો વીઘે વાવવાના. એટલે ઉગાવો આવો સરસ આવે. ઉગાવો સરસ આવે, કઈ ઘટે ને એવું. પછી કદાચ ને આમાં થોડોક હુકારાનો પ્રશ્ન રહે છે એમ કહે છે. એટલે કદાચ ને થોડા ઘણા વહી જાય ને 25% તોય તમારે ઉપાધિ ન રહે. એટલે વાવેતર સરખાઈ કરી નાખવાનું. એટલે 30 કિલો આપણે નાખ્યા વીઘે અને એકદમ ઘાટા ઉગ્યા. એમાં ક્યાંય જગ્યા નથી. આવી રીતે ઉગ્યા સાવ આંગરની ગોયણે. જો આપણે એકદમ ઘાટા ઉગ્યા, કઈ ઘટે ને એવા. હજી આમાં અમુક ટકા હજી 10-15% તો નીકળશે. નીકળે જ છે. જો દેખાય આ નીકળો, અહીંયા નીકળે, અહીંયા નીકળો. એમ હજી આમાં 10-15% તો નીકળશે. એટલે વાવેતર એકદમ સોલિડ થયું છે. કારણ કે એ ભાઈ આપણે આવ્યા હતા ધક્કો ખવડાવ્યો. સોલિડ જ થાય ને. લાલાભાઈ વિમલનગર થી. અને કે અદા સૈણા ઉગે હું નહીં કે મારે કે આ તો હવે 4 વીઘા હાટું અહીંયા ધક્કો ખાવો પડે છે. નકર 4 વીઘા વાવવા આવું ને તો કે હું વિમલનગર માં લગભગ 20 વીઘા સૈણા વાવી દઉં. પણ હવે કે તમને સૈણા લેવરાવ્યા છે એટલે વવરાવા છે અને વાવી ગયા. અને ઉગાવો કઈ ઘટે નહીં એવો આવી ગયો. હાલો હજી આપણા જોઈ લે ભાગ્યા વાળા.
આ ઘરનું ભાગ્યું દઈ ભાગ્યા વાળા જોવા જવાના. આપણે મેન પ્રશ્ન તો હતો આપણે જે રાઘવદારી જમીન રાખી છે એમાં, કારણ કે એમાં નાકાથી પસાટ લગી પાણીની પાઇપું આખે આખો પાણીનો ક્યારો ભર્યો રહેતો હતો. 1 ફૂટ બાકી હોય ને તો 1 ફૂટ નહોતું પોકતું, કોરું રહી જતું હતું. એટલે આમાં બીક હતી કે કદાચ ને પાણીનો એકદમ વધારે થઈ જાય અને સૈણો પોહીને બગડી જાય. ઉગશે નહીં. પણ એમાંય કઈ વાંધો ન આવ્યો, એમાંય 100% બધા ઉગી જ ગયા કમ્પ્લીટ. એમાં તોય તમે કહેતા આ પારો નહીં ઉગે ને ઓલો પારો, મેં કીધું ઉગવા તો દ્યો, પેલા આગા ઉપાધિ જ ન કરાય. એમાં શું હતું થોડોક પ્રશ્ન આપણે કે પારા તૂટતા હતા ને, એટલે પાડા આપણે સીસા હતા, ખપારી હું આડા તારી, એટલે એવું હતું કે આમ પારા ખીસા છે ને એની હિસાબે અહીંયા થોડોક કદાચ આ રંગ ઊંડો વહી ગયો હોય. એટલે ઊંડો વહી જાય તો કદાચ કપોટું ન કાઢી શકે. પણ આપણે બરોબર 7 મેદિયા પાઈ દીધા અને થોડાક 1-2 દી મોડા ઉગ્યા, કારણ કે ટાઈટ વયસમાં 3 દી આવી ગઈ હતી ને, એટલે કોઈ પણ વસ્તુ ઠંડી હોય એટલે 2 દી 1 દી મોડા ઉગે એમ. પણ વાંધો ન આવ્યો, જે જોખમ હતો ને એ જોખમ નો રહ્યો. નકર સફેદ ચૈણામાં બહુ રાઈડ છે, કારણ કે અમારા ગામમાં 5-6 જણા એ વાવ્યા હોણ અને એને પ્રશ્ન રહ્યો ઉગવામાં, ઓછા ઉગ્યા છે. અને આપણે ઉગ્યા છે એકદમ વધારે, કઈ ઘટે ને એવા, કારણ કે આમાં કઈ ખાલું જ નથી એટલા ઉગી પડ્યા એમ. હારમ હારો ઉગાવો, શાડું મોલની ઉપાધિ એક તો છે એટલું. અને હવે આને પાવાનાય નથી. હવે તો આપને એમ લાગે કે આનો કલર કારો મંડે ને દેખાવા, તઈએ પાવાના, ત્યાં લગે આને કઈ હવે જરૂર નથી, કારણ કે દાંતી આકીને રોટા ટાકીને વાવ્યા છે. એટલે એ હવે જમીન ઘડીકમાં ભેજ મૂકે નહીં. આ ખેડ કરીને વાવો એટલે ફેર પડે. ડાયરેક્ટ વાવી દીધા હોય ને તો એમાંય થોડોક 5 દી વહેલા પાવા પડે. ના હારું થઈ ગયું. હવે શાળા મોલ ની ઉપાધિ નહીં, હવે તુવેરી હારી થઈ જાય. હા, થોડીક તો રોનક દેખાય જ છે. એ સૈણા જેટલી થઈ જાય નહીં વાંધો આવે. એવું છે. હા તો હારું.